આગળ વધીને વાત કરીએ તો દીવના નાગવા બીચ પાસે સ્કોર્પિયો કારે જોરદાર અકસ્માત સર્જ્યો। સ્કોર્પિયો કાર ચાલકે કાબુ ગુમાવતા કાર રોડ સાઈડની રેલિંગમાં અથડાયા બાદ ઘસડાઈ હતી। રેલિંગ અને કાર બંનેનો બુકડો બોલી ગયો હતો। નવી નક્કોર કારમાં નંબર પણ ન આવ્યા હતા ત્યારે તેનો બુકડો બોલી ગયો। આ કાર રાજકોટની તેમજ તેની અંદર 3 લોકો સવાર હોવાનું સામે આવ્યું છે। એરબેગ ખુલી જવાના કારણે જીવ બચ્યો હોવાનું સામે આવ્યું। જોકે કોઈ કારમાં સવાર લોકોનો જેટલા પણ લોકો સવાર હતા તે લોકોનું માંડ બચાવ થયો છે। કારને નાગવા પોલીસ સ્ટેશને લઈ જવામાં આવી। આ મામલે નાગવા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। તો જે ઘટના સામે આવી હતી, નાગવા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી। દીવમાં નાગવા બીચ પાછળ સ્કોર્પિયો કાર ચાલકે કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં જે લોકો હતા કારની અંદર સવાર, એક તો આ કાર હતી કે જે રોંગ સાઈડ પર આવેલી રેલિંગ સાથે અથડાઈ હતી અને તેના કારણે કારનો ભૂક્કો થઈ ગયેલો નજરે પડે છે। કારમાં સવાર 3 લોકો કે જેઓ બચી એટલા માટે ગયા કારણ કે તે ત્રણેયની એરબેગ ખુલી ગઈ હતી।